એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં વડોદરાના 3 જેટલા ખેલાડીઓએ પદક મેળવીને વડોદરા શહેરનું નામ રોશન કર્યું છે. ત્યારે આ 3 ખેલાડીઓના માનમાં એક ભવ્ય વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેલાડીઓની આ અભૂતપૂર્વ સિદ્ધિને વધાવવા વડોદરા શહેરના રાજમહેલ રોડ કીર્તિસ્તંભ નજીકથી ભવ્ય વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં શહેરની અનેક ધાર્મિક સામાજિક સંસ્થાઓ તથા ધર્મગુરુ જોડાયા હતા. રેલી દરમિયાન વડોદરાની જૂની ગઢી વિસ્તારમાં આવેલ કોમી એકતા અને સૌહાર્દનું પ્રતીક યામસ્તાન બાવા દરગાહ ખાતે વિશેષ સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. દરગાહના ખાદિમ હાજી દસ્તગીરભાઈ શેખ, સામાજિક કાર્યકર અકબરભાઈ શેખ, સાજીદભાઈ, બિલ્ડર દિવાનભાઈ, ભોલુભાઈ તથા દરગાહની અન્ય ટીમે વિજય રેલીમાં હાજરી આપી ખેલાડીઓને આશીર્વાદ આપ્યા હતા તેમજ તેઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. રેલી જયરાત બિલ્ડિંગ પર પહોંચતા શહેરના જાણીતા સામાજિક કાર્યકર, જનતા દળ યુનાઇટેડ, વડોદરા શહેરના યુવા મોરચાના પ્રમુખ ધાર્મિક સોની સાદિકભાઈ શેખે ખેલાડીઓનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે પૂનમબેન સોની, ગોપાલભાઈ શાહ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને શહેરના ગૌરવ વધારનાર ખેલાડીઓના સન્માનમાં વધામણી કરી હતી.